સુરતના હીરાબાગ વિસ્તારની શાળામાંથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના ગાર્ડનમાં યુવકે આપઘાત કર્યો હતો। ગાર્ડનના હિંચકાની સાંકળથી ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો। સ્કૂલનો સિક્યુરિટી ગાર્ડ રજા પર હતો તે દરમિયાન આ ઘટના બની હોવાનું અનુમાન છે। પોલીસે સીસીટીવીની મદદથી તપાસ શરૂ કરી છે। ગાર્ડનના હિંચકાની સાંકળથી ગળે ફાંસો ખાધો હતો। સ્કૂલનો સિક્યુરિટી ગાર્ડ રજા પર હતો તે દરમિયાન ઘટના બની હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। પોલીસે ત્યારે સીસીટીવીની મદદથી તપાસ આરંભી છે। સીસીટીવીની મદદ લેવાઈ છે। સુરતના હીરાબાગ વિસ્તારની શાળામાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો છે। હિંચકાની સાંકળથી આપઘાત કર્યો છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના ગાર્ડનમાં યુવકે આપઘાત કરી લીધો છે। ગાર્ડનના હિંચકાની સાંકળથી ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે। સ્કૂલનો સિક્યુરિટી ગાર્ડ રજા પર હતો તે દરમિયાન આ ઘટના બની હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। પોલીસે સીસીટીવીની મદદથી તપાસ શરૂ કરી છે। વિગતો સાથે સંવાદદાતા ધ્રુવ જોડાઈ ગયા છે। ધ્રુવ, શાળામાંથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે, શું અપડેટ છે? બિલકુલ, સુરતના સરથાણા મગોબ વિસ્તારની આ ઘટના છે અને ત્યાં જે સરકારી શાળા આવી છે તે સરકારી શાળાના કમ્પાઉન્ડમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે। જે શાળાના કમ્પાઉન્ડમાં જે રમતગમતના સાધનો રાખ્યા હોય છે તેમાં હિંચકો જે રાખવામાં આવે છે તેના હિંચકાના હુક સાથે અને તેના જે ટેગ છે તેની સાથે લટકતી હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો, જેને લઈ યુવકે આપઘાત કર્યો હોવાનું હાલ પ્રાથમિક કારણ જાણવા મળ્યું છે। જે શાળા છે તેના કમ્પાઉન્ડમાં જે વોચમેન હોય છે, સિક્યુરિટી ગાર્ડ હોય છે તે ગતરોજ રજા પર હતા અને તે દરમિયાન આ જે યુવક જે છે તે જ આ રમતગમતના સાધન સાથે આપઘાત કરી લીધો હોવાનું હાલ પ્રાથમિક અનુમાન કારણ મળ્યું છે। યુવકના મૃતદેહને કાપોદ્રા અને સરથાણા પોલીસે ઘટના સ્થળે પહોંચીને સિનિયર હોસ્પિટલમાં પીએમઆરએ મોકલ્યો છે। હાલ આ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। યુવકે કયા આધારે આપઘાત કર્યો છે અને આપઘાત પાછળનું શું કારણ છે તે જાણવાના પ્રયાસ હાલ પોલીસે શરૂ કર્યા છે। જી બિલકુલ ધ્રુવ, આભાર જાણકારી માટે।